જય હિન્દ વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. એસએસસી જીડી 2025 ગુજરાતના કેન્ડિડેટ બધા વિદ્યાર્થી મિત્રોનું હું દીક્ષિત જાની મારી યુટ્યુબ ચેનલમાં છે હાર્દિક સ્વાગત કરું છું. અને વાત કરવાની છે આપણે આજે ફાઇનલ કટ ઓફ વિશે, બોર્ડર એરિયા, અને એ પહેલાં પણ જે પણ કાંઈ હકીકત છે, જે પણ કાંઈ સત્ય છે એ આ વિડીયોમાં છે હું તમને કહેવાનો છું 2025ની ભરતી વિશે. બરાબર, તમને બધાને ખબર જ છે કે 2026ની ભરતી છે પણ એ પણ આવી ગઈ છે. તો જે કોઈ વિદ્યાર્થીઓ છે એ 2026ની ભરતીની છે એ તૈયારી કરે છે તેને મારા તરફથી છે એ ઓલ ધ બેસ્ટ. અને એક સત્ય સનાતન છે એ તમને કહી દેવા માગું છું કે ભાઈ જે કોઈ વિદ્યાર્થીને છે 2025ની ભરતીમાં છે એ 2 થી 3 માર્ક છે એ કટ ઓફથી ઉપર છે એને હું સત્ય જ કહેવા માગું છું, કોઈને હું ખોટું નથી કહેવા માગતો આ વિડીયોમાં. એ છે એ 2026ની ભરતીની છે એ તૈયારી કરવા માંડે, ખોટો આમાં ટાઈમ વેસ્ટ ના કરે. અને એ પહેલાં પણ કે મારી યુટ્યુબ ચેનલને છે એ તમે બધા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મારા જે પણ કંઈ વિડીયો છે એ વહેલી તકે તમારી સુધી પહોંચી જાય. આ વિડીયોને છે એ વધુથી વધુ શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, તો વાત કરીએ આપણે પહેલાં એ પોઈન્ટની કે ભાઈ આ વખતે છે એ મેરિટ છે એ કેટલું જવાનું છે. અને એ પણ વાત આપણે બોર્ડર એરિયાની અત્યારે કરવાની છે. જનરલ એરિયાની મેં તમને બીજા વિડીયોમાં છે એ બતાવી દીધી છે. પણ એવા પોઈન્ટ હું લઈને આવ્યો છું કે ભાઈ મેરિટ છે એટલું બધું છે એ ઉપર હાઈ જવાનું છે નહીં ગયા વખતે કરતાં, 2024 કરતાં. એના લીધે જ છે એ પોઈન્ટ છે એ હું તમને જણાવું છું. એના લીધે છે એ મેરિટ છે એટલું બધું છે એ ઊંચું જવાનું નથી. જે કોઈ વિદ્યાર્થીઓને છે એ 10 થી 12 માર્ક છે અને 12 માર્ક કરતાં પણ ઉપર છે એ વિદ્યાર્થીઓ તો છે એ ફાઇનલ છે એ ટ્રેનિંગમાં જવા માટે તૈયાર જ થઈ જજો, કેમ કે આ વખતે છે એ એટલા માર્કમાં તો તમારું સિલેક્શન લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે છે એ થઈ જ જવાનું છે. બધાને છે એ પોતા કોમેન્ટમાં જણાવજો કે પોતાની પ્રેફરન્સ પહેલી કઈ રાખેલી છે. તો એવા પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ તો હું કહેવા માગું છું કે ભાઈ જ્યારે કોઈ વિદ્યાર્થીઓ છે એ મેડિકલમાં ગયા હતા તો એમાંથી જે આપણે ગુજરાતના કેન્ડિડેટ છે તો એમાંથી જે વિદ્યાર્થીઓને છે મેડિકલમાં બોલાવ્યા હતા તો એમાં 100%માંથી છે એ 90% જ હાજર રહ્યા હતા. 10% તો છે એ એનું અનુપસ્થિતિ હતી. એના લીધે બીજી વાત છે એ કે મેડિકલનો પાસિંગ રેશિયો છે એ રેશિયો છે એ થોડોક ઓછો હતો. જોકે રીમેડિકલમાં છે એ પાછા પાસ થઈ જતા હતા, પણ રીમેડિકલમાં તે એટલો બધો માઇનોર છે એ પાસ થતા, એટલું બધું એવું નથી કે હું એમ નથી કહેતો કે પાસ થઈ જ જતા હતા બધા. છે 10 વિદ્યાર્થીઓ છે એ રીમેડિકલમાં જાય તો એમાંથી છે એ 7 વિદ્યાર્થીઓ છે પાસ થતા, 3 વિદ્યાર્થીઓ છે એને રીમેડિકલમાં પણ ફેલ થઈ જતા હતા. બરાબર, તો આપણે જાણીએ તો લગભગ છે મારા ખ્યાલ પ્રમાણે છે એ પાસિંગ રેશિયો છે એ 70% આજુબાજુ છે એ હતો. બરાબર, પછી બીજી વાત કે એનસીસીના માર્ક છે એ પહેલાંથી જ છે એ માર્કશીટમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા હતા. તો એના લીધે પણ આ એક એવો પોઈન્ટ છે. ગયા વખતે છે એનસીસીના માર્ક છે એ પહેલાંથી જ ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા ને. પછી બીજી વાત કે ગયા વખતે કરતાં છે એ વેકેન્સી પણ છે એ વધુ છે. પછી તો કે કેન્ડિડેટ છે એ ઓછા પાસ થાય છે, એ તો તમને મેં કહી દીધું છું. પછી 2 ગણા કરતાં પણ છે એ ઓછા બોલાવ્યા છે આ વખતે. જે હું તમને હકીકત કહું છું કે 2 ગણા કરતાં પણ છે વિદ્યાર્થીઓને છે એ ઓછા બોલ્યા છે. અને વાત છે હવે આપણે કરવાની છે ફાઇનલ મેરિટ. આ બધા મેં તમને પોઈન્ટ છે એ કહી દીધા. અને હકીકત હું તમને કહેવા માગું છું કે ભાઈ જે કોઈ વિદ્યાર્થીને 2 થી 3 માર્ક છે એ ઉપર છે એ પોતે છે એ 2026ની ભરતીની છે એ તૈયારી કરે. આમાં પોતાનો કોઈ છે ટાઈમ છે એ વેસ્ટ કરતા નહીં. એમાં હું ફાઇનલ તમને કહું છું કદાચ 2 થી 3 માર્ક તો છે, એટલું બધું તો અહીં હાવ લો તો નથી જ જવાનું, એ તો તમને પણ ખબર જ છે. બરાબર ને, તો 10 થી 12 માર્ક આપણે છે અપ લઈએ તો મારા ખ્યાલ પ્રમાણે એટલું તો કદાચ રહેશે જ. યુઆર કેટેગરીની વાત કરું છું. પછી 1 થી 2 માર્ક છે એમાં પ્લસ માઇનસ છે એ થઈ શકે. બરાબર, તો છેલ્લે જ્યારે આપણે બોર્ડર એરિયાનું છે એ કટ ઓફ છે એ જાણીએ એ પહેલાં હું તમને 2 પંક્તિ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ છે 2026ની તૈયારી કરવાના, જબ આંખોं में अरमान लिया मंजिल को अपना मान लिया फिर मुश्किल क्या और आसान क्या सब ठान लिया तो ठान लिया बस करना ही तो करना ही. ઠીક है, તો ચલો આપણે ચાલુ કરીએ બોર્ડર એરિયાનું કટ ઓફ. હા, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો હું છે એસએસસી 2025ના ગુજરાત બોર્ડર એરિયાનું છે કટ ઓફ છે એ ફાઇનલ લઈને આવી ગયો છું. તો તમે જોઈ રહ્યા છો તો કે બીએસએફ બોર્ડર એરિયા માટે મેં છે યુઆર કેટેગરીનું 77, સીઆરપીએફ માટે 79, આઈટીબીપી માટે 82,
અસમ રાઇફલ માટે 84 અને CISF માટે મેં 91 રાખેલું છે. SSB માટે છે 99. જોકે આ બેની પોસ્ટ છે એ બધા લોકો પહેલી પ્રિફરન્સ રાખતા હોય છે, તો આનું કટ ઓફ છે એ ઊંચું જવાનું છે પણ તમને બધા લોકોને ખબર જ છે. વાત કરીએ આપણે EWS કેટેગરીની, તો BSF માટે છે મેં 63, પછી CRPF માટે 65, ITBP માટે 69, અસમ રાઇફલ માટે 75 અને CISF માટે 83. SSB માટે છે એ 92.50. પ્લસ માઇનસ કરી નાખજો, 1 થી 2 માર્ક છે એ પ્લસ માઇનસ થઈ શકે છે. OBC કેટેગરી માટે છે એ 69.50 પ્લસ માઇનસ 1 2. BSF પોસ્ટ માટે CRPF માટે મેં 73, ITBP માટે 75, અસમ રાઇફલ 81, CISF 90. SSB માટે છે એ 99 એટલે 100 આજુબાજુ છે એ તમે ગણી જ લેવાનું. અપ જઈ શકે, ડાઉન પણ જઈ શકે. SC કેટેગરી માટે છે હું BSF પોસ્ટ માટે છે કટ ઓફ લઈને આવ્યો છું તે 72, CRPF માટે 75, ITBP માટે 77, અસમ રાઇફલ માટે 79, CISF માટે છે 86 અને SSB માટે છે એ 96. વાત કરીએ આપણે ST કેટેગરીની, તો BSFનું મેરિટ ક્યાં સુધી જશે ST કેટેગરીમાં, તો BSF માટે છે 66, CRPF માટે છે એ 68, ITBP 69.51 પ્લસ 1-2 માર્ક્સ છે એ માઇનસ યા પ્લસ થઈ શકે છે. અસમ રાઇફલ તમે જોઈ શકો છો, અસમ રાઇફલની મેં છે એ મારે એનાલિસિસ પ્રમાણે છે 77, CISF 84 અને SSB 90 અથવા 92 સમથિંગ છે એ જઈ શકે છે. જોકે આ છે એ મેં મારે એનાલિસિસ પ્રમાણે છે એ મેરિટ છે એ તૈયાર કર્યું છે. આમાં છે એ 1 થી 2 માર્ક છે એ પ્લસ અને માઇનસ છે એ પણ થઈ શકે છે. બરાબર, આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓને છે એ આ મારો વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે. તો ફરીવાર એક વાત હું કહેવા માગું છું, આ વિડીયોને છે તમારે છે એ વધુમાં વધુ શેર કરવાનો છે અને મારી ચેનલમાં છે જો તમે નવા હોય તો છે એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી છે એ મારો કોઈ પણ વિડીયો છે એ તમારી સુધી વહેલા તકે પહોંચી રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત અને તૈયારી છે એ સાથે પણ કરતા રહેજો.